હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ચાલો, તો આજે આપણે સ્વાધ્યાય 2 નો ફોર્થ સમ આજે આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ હું રકમ વાંચું છું. શું છે આપણી રકમ? તો fx બરાબર √x-1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. જે આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું સેમ એ જ ટાઈપનો આ સમ છે, એટલે કે આપણું વર્ગમૂળ ટાઈપનું આપણું વિધેય છે. ચાલો, તો વર્ગમૂળ ટાઈપનું વિધેય છે તો તેના માટે હું લાસ્ટ લેક્ચરમાં શું વાત કરી હતી તમને ખ્યાલ હશે જ કે વર્ગમૂળમાં ઋણ સંખ્યા હોય તો એનું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી, બરાબર? તો જે વર્ગમૂળની અંદર જે આપણી પાસે જે પદ છે, જે બી ટર્મ છે, તે કેવું હોવું જોઈએ? તો એનો આન્સર 0 અથવા એના કરતા મોટો એટલે કે ધન હોવું જોઈએ. ખ્યાલ આવે છે? હા, બોલતા રહેજો. ચાલો, તો હવે આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ જે પણ મને વિધેય આપ્યું છે તે હું અહીં મેન્શન કરી દઉં છું. શું આપેલ છે અહીં? fx બરાબર √x-1 જ્યાં x બિલોંગ્સ ટુ r આપેલ વિધેય છે. ચાલો, તો સૌ પ્રથમ તો જે મને ક્વેશ્ચનમાં વિધેય આપેલું છે તેને હું દર્શાવી દીધું, બરાબર છે? ચલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, બધા છે? ચાલો, તો પહેલા ગિયર પર લઈએ આપણી ગાડી. ઓકે, પછી આપણે ચોથા પર જઈએ, બરાબર? પહેલા આપણે પહેલું ગિયર પાડીએ. પહેલું ગિયર એટલે કે આપણું જે વિધેય આપણને આપેલું છે રકમમાં તે આપણે દર્શાવી દઈએ. ચાલો, તો હવે આપણે વિધેય આપેલું છે તેને દર્શાવી દીધું. હવે આપણે ટાઈમ છે બીજો ગિયર પાડવા, એટલે આપણા ગાડીનું બીજો ગિયર પાડીએ. બીજો ગિયર પાડીએ એનો મતલબ કે આપણી વિધેય વ્યાખ્યાયિત બને તે માટેની કન્ડિશન. તો શું છે એ માટેની કન્ડિશન? જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી તેમ. બોલો બોલો, શું છે? તો હવે વિધેય વ્યાખ્યાયિત બને તે માટેની કન્ડિશન હમણાં જ મેં વાત કરી તેમ કે તમારા વર્ગમૂળની અંદર જે પણ તમારું કોઈ પણ પદ હશે, કોઈ પણ સંખ્યા હશે, બરાબર? તો તે સંખ્યાનો શું હોવું જોઈએ? તો કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એનો મતલબ કે 0 બરાબર અથવા 0 કરતા મોટું હોવું જોઈએ. તો બસ તે જ વસ્તુ આપણે અહીં લઈ લઈએ કે x-1 which is greater equal to 0 હોવું જોઈએ. આ આપણી મેઇન કન્ડિશન છે, એટલે હું આની નીચે અંડરલાઈન કરી દઉં છું. જોઈ લીધું? ચાલો, હવે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં એકદમ ડિટેલમાં એકદમ આપણે જે નદી છે અથવા તળાવ તેની એકદમ આપણે અંદર ઉતરીશું, બરાબર? એટલે સુરેખ અસમતાઓ નામનું એક આપણી પાસે શું હશે? તો એક નદી હશે. તો એ નદીને આપણે એકદમ અંદર ઉતરશું અને એ શું છે તે આપણે સમજીશું. ક્યારે? તો જ્યારે આપણે સુરેખ અસમતાઓ ભણીશું ત્યારે. તો હા, એ જ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે કે આ શું છે? તો એક સુરેખ અસમતાઓનું તમને એક સમીકરણ આપેલું છે ને, બસ. તો સુરેખ અસમતાઓના જે આપણા નિયમ છે તે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં તો જોશું જ, પણ અહીં પણ હું તમને બતાવી દઉં છું કે શું કરવાનું છે. અસમતાની બંને બાજુએ શું કરું? તો +1 કરી દઉં છું, બરાબર છે? તો +1 કરું તો અહીંયા +1 -1 નીકળી જશે ને અહીંયા 1 આવશે. હવે આનો મતલબ શું થયો? તો તમને x નો આન્સર મળી ગયો. હવે x નો આન્સર મળી ગયો એનો મતલબ શું થાય? તો કે તમને તમારું પ્રદેશ મળી ગયું, બરાબર? હવે આનો આપણે મિનિંગ કાઢીએ તો શું થાય આનો મિનિંગ? તો x ની જે વેલ્યુ છે તે 1 બરાબર છે, તો 1 કરતા કેવી છે? મોટી, એટલે કે ધન તરફ જઈ રહી છે, એટલે કે પ્લસ ઇન્ફિનિટિવ તરફ જઈ રહી છે, પ્લસ અનંત તરફ જઈ રહ્યું છે, ધન અનંત તરફ. અને મતલબ કે x ની વેલ્યુ 1 બરાબર છે એટલે લખ્યું છે કે x belongs to +1. +1 નો મતલબ કે x ની એક વેલ્યુ તમારી 1 પણ આવશે જ. 1 છે તે x ની વેલ્યુ આવશે જ. અને બીજું ક્યાં સુધી જાય છે? તો કે અનંત સુધી જાય છે. તો આ થઈ ગયું તમારું શું આવશે? તો કે પ્રદેશનો આન્સર. બસ, તો હવે એને આપણા જે વ્યાખ્યા અનુસાર છે તે પ્રમાણે આપણે દર્શાવી દઈએ. ધેરફોર વિધેય f નો પ્રદેશ બરાબર df, એટલે કે ડોમેન ઓફ f. અને એની વ્યાખ્યા શું કહે? ફોર્મ્યુલા તો x જ્યાં x, y belongs to f, એટલે કે આપણો પહેલો ઘટક. અને x જ્યાં x greater equal to 1, x belongs to r. અને આન્સર આપશે આપણો +1, આઈ હોપ કે તમને પ્રદેશમાં સમજ પડી ગઈ હશે. તો અહીં આપણું પહેલું ગિયર, 2 ગિયર આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ત્રીજું ગિયર પાડીએ. ત્રીજું ગિયર એટલે કે આપણું જે વિસ્તાર શોધવાનું છે તેની શરૂઆત, બરાબર? ઓકે, ચાલો, તો હવે વિધેય f નો વિસ્તાર મેળવવા ખબર જ છે આપણે કે y બરાબર fx લેવાનું છે, તો એ હું અહીં લઈ લીધું, બરાબર છે? ચાલો, ગુડ. હવે fx ની વેલ્યુ મારી પાસે છે. શું છે fx ની વેલ્યુ? જેને મેં રિઝલ્ટ નંબર 1 આપેલું છે તે અહીં મેં રિપ્લેસ કરી દઉં છું.
પરિણામ 1 પરથી, અને આ છે રિઝલ્ટ આપણું નંબર 2 આપ્યું. કેમ આપ્યું તમને ખબર જ હશે કે આનો ઉપયોગ આગળ જતા આવશે જ. ચલો ગુડ. હવે ફોર ઓલ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ ઇક્વલ ટુ 1 હોવાથી આનો ઉપયોગ કેમ કરીએ આપણે? કારણ કે એ પણ મેં તમને આગળ વાત કરેલી જ છે કે આપણે વિસ્તાર મેળવવો હોય તો વિસ્તાર આપણને કોના પરથી મળશે? તો કે આપણા પ્રદેશ પરથી મળશે. ઓકે, ચાલો તો પ્રદેશ આપણે લઈ લઈએ કે x ઇક્વલ ટુ 1. પેલામાં આપણે શું કર્યું? તો બંને બાજુ +1 કર્યું. હવે અહીંયા શું કરશે? બંને બાજુ -1 કરી દઈએ. તો અહીંયા -1 ને 1 -1 એટલે 0. બસ ત્યારબાદ આપણે શું કરશે? બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. એટલે વર્ગમૂળમાં x -1 અને વર્ગમૂળ 0. ઓકે ગુડ. હવે આનો આન્સર મેં જો તમને વાત કરી તેમ જે આપણે રિઝલ્ટ નંબર 2 આપ્યું છે તે બરાબર, તો એ રિઝલ્ટ મેં અહીં રિપ્લેસ કરી દઉં છું એટલે મને અહીંયા y મળશે which is greater equal to 0, જે શું છે તો પરિણામ 2 પરથી. ચાલો તો અહીં તમને y ની વેલ્યુ મળી ગઈ ને, કે y તમારો ક્યાંથી ક્યાં સુધી છે, એનો મતલબ શું થાય? ઇનડાયરેક્ટલી તમને તમારો વિસ્તાર મળી ગયો. એટલે આપણે ઇન શોર્ટ આપણે ચોથા ગિયરમાં આવી ગયા. બરાબર, એટલે આપણો ચોથો ગિયર ચાલુ થઈ ગયો. હવે આનો મતલબ શું થાય તે હવે સમજી લઈએ. જે તમારો y છે તેનો જવાબ શું છે? તો એ 0 બરાબર છે. તો 0 કરતા કેવો છે? ગ્રેટર ધેન એટલે કે મોટો, એટલે કે ધન તરફ જઈ રહ્યો છે. તો ફાઇનલ આન્સર આપણે લખી શકીએ તો શું લખાય? તો વિધેય f નો વિસ્તાર rf એટલે કે રેન્જ ઓફ f, એટલે y જ્યાં x, y belongs to f, y જ્યાં y greater equal to 0 અને y belongs to r, અને એનો મતલબ શું થાય? ક્લોઝ 0, ઇન્ફિનિટિવ, એટલે કે y ની વેલ્યુ 0 છે બરાબર, અને 0 કરતા મોટી એટલે કે ધન તરફ જઈ રહી છે. બરાબર છે. તો આ થઈ ગયું તમારું સ્વાધ્યાય બીજાનો ચોથો. થોડું ધ્યાનથી જોશો અને શાંતિથી ધ્યાન આપશો તો ખ્યાલ આવી જશે. બરાબર છે. તો આ થઈ ગયું તમારું સ્ક્વેર રૂટ વાળું, જે મેં તમને વાત કરી તેમ, જે આપણે આ લાસ્ટ લેક્ચરમાં પણ આપણે સ્ક્વેર રૂટ વાળો જે એક સમ જોઈ ગયા હતા, અને આ થઈ ગયો તમારો બીજો સમ. બરાબર છે. ચાલો તો આશા રાખું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. બરાબર છે. ડીપમાં સમજ તમને પડી જ જશે જ્યારે આપણે સૂર્યકસમતાઓ જોઈશું ત્યારે. ઓકે ગુડ. નેક્સ્ટ કયો છે આપણો સ્વાધ્યાય? સ્વાધ્યાય 2 નો 5મો. શું કીધું છે? fx બરાબર મોડ્યુલસ ઓફ x - 1 થી વ્યાખ્યાયિત વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. બરાબર છે. હવે આમાં તમને વર્ગમૂળ ટાઈપ કોઈ ફંક્શન આપેલું છે, તમને વર્ગમૂળ ટાઈપ આપેલું નથી. તો તમારું ફંક્શન શું છે? તો કે માનાંકવાળું વિધેય છે. હવે આ વિધેય માટે તમારે પ્રદેશ અને વિસ્તાર બંને શોધવાનું છે. ચાલો તો પ્રદેશની વાત કરીએ તો તમને ખ્યાલ જ છે કે આમાં તમારા બધા x પોસિબલ આવશે જ. એટલે x એટલે કે બધા તમારા વાસ્તવિક સંખ્યાઓ પોસિબલ થશે જ, કારણ કે તમે આમાં બધા જ વેલ્યુ તમે મૂકી શકો. બરાબર છે. ઓકે, આગળના સમમાં આપણે કેમ આપણે x બિલોંગ્સ ટુ r હતું, પણ આપણે x ની જે લિમિટેશન્સ હતી તે શોધવા પડી, કારણ કે વર્ગમૂળમાં તમને આપેલું હતું અને વર્ગમૂળમાં આપણાથી એવી સંખ્યા નહીં લેવાતી હતી કે જેના લીધે આપણો આન્સર જે છે તે ઋણ સંખ્યા આવે. એટલે વર્ગમૂળમાં જે છે તેનો આન્સર ઋણ આવી શકે, એટલે આપણે એ પ્રમાણે લીધી. કેમ લીધી? કઈ રીતે લીધી? તો x નો આન્સર ગ્રેટર ઇક્વલ ટુ 1 કીધેલું હતું ને, કારણ કે 1 તમે મૂકશો તો આન્સર તમારો 0 આવતું હતું, અને તમે જો નેગેટિવ સંખ્યા લેશો તો તમને આન્સર કેવો મળશે? તો વર્ગમૂળમાં માઇનસમાં સંખ્યા મળે, જે શક્ય નથી. બરાબર, એટલે આપણે પ્રદેશની પણ આપણે લિમિટ શોધવા પડેલી. પણ અહીંયા એવું કઈ મળે? અહીંયા તમે કોઈ પણ x મૂકી શકો, 1 મૂકી શકો, 2 મૂકી શકો, માઇનસ જે પણ તમે મૂકો તો મૂકી શકો. બરાબર છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રદેશનો આન્સર શું હશે તમારું? તો સેટ ઓફ વાસ્તવિક સંખ્યા, એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ચાલો તો અહીં fx બરાબર x - 1 આપેલ વિધેય છે. હવે ફોર ઓલ x જ્યાં x બિલોંગ્સ ટુ r માટે વિધેય f નો પ્રદેશ એટલે કે df ડોમેન ઓફ f બરાબર x જ્યાં x, y બિલોંગ્સ ટુ f અને x જ્યાં x બિલોંગ્સ ટુ r. એનો મતલબ શું થાય? તો કે તમારો પ્રદેશ શું હશે? r. એટલે કે તમે આખો r માંથી કોઈ પણ તમે વેલ્યુ તમે તમારા fx માં મૂકી શકો. બરાબર છે, અને તમને આન્સર તો મળશે જ. હવે જોવા જેવી વાત એ છે કે તમારો વિસ્તાર શું મળશે? બરાબર, તો તમારો વિસ્તાર એટલે કે તમે જે x ની વેલ્યુ તમે તમારા વિધેયમાં મૂક્યા પછી તમને જે આઉટપુટ મળે છે, એટલે કે જે તમને આન્સર મળે છે, એ તમારો શું આવશે? તો કે વિસ્તાર આવશે. તો સૌથી નાનામાં નાનો વિસ્તાર તમારો શું આવશે? તો તમે જોઈ શકો છો, જો તમે 1 મૂકશો તો 1 - 1 એટલે 0, જે તમારો નાનામાં નાનો વિસ્તાર આવશે.
ત્યાર પછી તમે કોઈ પણ વેલ્યુ મૂકશો તો તમને 0 થી મોટી જ મળશે. તમે 2 મૂકશો તો 1 મળશે, 0 મૂકશો તો પણ 1 મળશે, પછી -2 મૂકશો તો 3 મળશે. કેમ 3 મળશે? કારણ કે -2 -1 એટલે -3 મળશે. પણ આપણો વિધેય કેવો છે? માનાંક વિધેય છે. એટલે માનાંક વિધેયમાંથી તમારો ફાઇનલ આન્સર શું થઈ જશે? એટલે તો પેલો જે માઇનસ છે તે શું થઈ જશે? તો પેલા બે થંભલા સાથે અથડાશે, બરાબર? જે તમારા બે થંભલા દેખાય ને, બરાબર? તો તેમાં જે માઇનસ છે ને એમ અથડાથડી કરે, થંભલા બી કરી નાખશે અને પેલું નેગેટિવ પણ લઈ જશે, બરાબર? તો તમને શું મળશે? તો 3 મળશે, બરાબર? તો આ તો તમને ખ્યાલ આવી ગયો. તો આ થઈ ગયો તમારો પહેલો આન્સર. આ વિધેય f નો વિસ્તાર મેળવવા જે આપણને ખબર છે કન્ડિશન y બરાબર fx લેતા, એટલે y બરાબર મોડ્યુલસ ઓફ x - 1, જે રિઝલ્ટ નંબર 2 કેવી થાય તો કે પરિણામ 1 નો ઉપયોગ કર્યો તેના પરથી. ફોર ઓલ x ને x બિલોંગ્સ ટુ r હોવાથી, હા, હવે આ વસ્તુ તમારે જે વિચારવાની છે તે ખાસ શું લખેલ છે કે મોડ્યુલસ ઓફ x - 1 which is greater equal to 0. શું એ પોસિબલ છે? શક્ય છે? હમણાં જે મેં તમને વાત કરી તેમ કે તમે એક વેલ્યુ 1 મૂકશો તો 1 - 1 એટલે 0, એટલે 0 બરાબર તો આવી ગયું. એટલે એક શક્યતા આપણીનું સમાધાન થઈ ગયું. અને બીજો આન્સર શું કે તો 0 કરતા મોટો કીધું છે ને, બરાબર? હવે 1 સિવાયની કોઈ પણ વેલ્યુ તમે મૂકો, 1 સિવાયની એટલે કે 1 મૂકી દો, 1 સિવાય એટલે કે 2 મૂકી દો, તો 2 - 1 એટલે 1 મળશે, જે 0 કરતા મોટો છે. 0 મૂકું તો 0 - એટલે મોડ્યુલસમાં -1 એટલે 1 મળશે, એ પણ 0 કરતા મોટો આવશે. 2 મૂકું પછી -2 મૂકું તો -2 - 1 એટલે -3 મળશે, અને ફાઇનલ આન્સર તમને 3 મળશે, એ પણ 0 કરતા મોટો થવાનો. એટલે આ કન્ડિશનનું સમાધાન થાય છે. કઈ રીતે થાય છે? કે x બિલોંગ્સ ટુ r છે એના લીધે. સમજ પડે છે? x બિલોંગ્સ ટુ r છે એના લીધે, એટલે એક જવાબ તમને 0 પણ મળશે. એટલે અહીં મેં ગ્રેટર ઓર ઇક્વલ ટુ લખ્યું. ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો મતલબ શું થાય કે આ જે છે ને એનો આન્સર તમારે 0 બરાબર પણ થતું છે અને 0 કરતા મોટો પણ થાય છે. બે શક્યતા હતી એટલે લખેલું છે વચ્ચે ઓર, ગ્રેટર ઓર ઇક્વલ. એટલે ગ્રેટર પણ થતું છે અને ઇક્વલ પણ થતું છે. સમજ પડી? ચાલો, હવે આનું વેલ્યુ આપણી પાસે છે જ ઓલરેડી, જેને આપણે પરિણામ 2 આપ્યું છે. તે મેં અહીંયા y છે તે રિપ્લેસ કરી દઉં તો મને મળશે y ગ્રેટર ઇક્વલ ટુ 0. હવે જે તમને વિસ્તાર શોધવા કીધું છે, વિસ્તારનો મતલબ કે તમારા y ની વેલ્યુ. સમજ પડે છે? તમારા y ની વેલ્યુ. તો શું આવ્યું? તો y નો આન્સર, તો y નો આન્સર તમારા 0 બરાબર થશે, તો 0 કરતા બધી ધન સંખ્યા આવશે. ઓબ્વિયસ જ છે. તમને મેં શરૂઆતમાં જ વાત કરી કે તમારું વિધેય કેવું છે? માનાંક વિધેય છે ને. માનાંક વિધેયનો મતલબ કે તમારા બધા જ આન્સર ધન જ આવશે અને એક આન્સર 0 આવશે. એટલે 0 બરાબર અથવા 0 કરતા બધી ધન સંખ્યા. અને ફાઇનલ આન્સર આપણને ખબર જ છે કે આપણે જે વિધેય પ્રમાણે આપણી વ્યાખ્યા અનુસાર લખતા છે તે પ્રમાણે કે વિધેય f નો વિસ્તાર બરાબર r is equals to y, જ્યાં x, y belongs to f, અને y જ્યાં y greater equal to 0 અને y belongs to r. એનો મતલબ થાય ક્લોઝ 0 ઓપન ઇન્ફિનિટી. એનો મતલબ કે તમારો જે વિસ્તાર છે તેનો આન્સર 0 બરાબર પણ આવે અને 0 કરતા મોટી બધી ધન સંખ્યાઓ આવે છે. તો આ થઈ ગયું તમારું સ્વાધ્યાય 2 નો 5મો સમ. ઓકે, ચાલો, આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ગુડ. ચાલો, આપણો નેક્સ્ટ સમ છે સ્વાધ્યાય 2 નો 6થો. શું કીધું છે? જો f બરાબર ને કરલી બ્રેકેટ x, x² upon 1 plus x², જ્યાં x belongs to r એ r થી r નું વિધેય હોય તો વિધેય f નો વિસ્તાર શોધો. બરાબર છે? વિધેય f નો તમારે વિસ્તાર શોધવાનું છે. ચાલો, એનો મતલબ કે તમારે y ની વેલ્યુ તમારે શોધવાની છે. ચાલો, સૌ પ્રથમ મેં અહીં જે તમને વિધેય આપેલ છે તે હું દર્શાવી દઉં છું અને એને મેં રિઝલ્ટ નંબર 1 કહી દઉં છું. બરાબર છે? ચાલો, તો હવે આપણે, તમે જોઈ શકો છો કે તમને પેરમાં એક વિધેય આપેલું છે ને, એટલે ક્રમયુક્ત જોડમાં તમને આપેલું છે. અને સ્ટુડન્ટ્સ, આપણે બધા જાણતા જ છીએ કે ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક એ તમારો x હોય અને બીજો ઘટક એ તમારો શું હોય? y હોય. બરાબર? તો આ તમને ઇનડાયરેક્ટલી શું આપેલું છે? તો y આપેલું છે. અથવા તેને મેં fx પણ કહી શકું. x, fx પણ કહેવાય, કારણ કે y બરાબર શું થાય? fx જ થાય ને. ચાલો, તો હવે વિધેય f નો વિસ્તાર મેળવવા તમને મેં કીધું તેમ કે y બરાબર fx લઈ લે, અને fx ની વેલ્યુ મેં તમને હમણાં જ વાત કરી તેમ શું છે? આ છે. બરાબર છે? તો આ તમારી શું છે? તો કે fx ની વેલ્યુ ત્યાં મેં રિપ્લેસ કરી દીધી. આ તમે જોઈ શકો છો કે y બરાબર x² upon 1 plus x², અને હું એને કહી દઉં છું રિઝલ્ટ નંબર, શું કહી દઉં? 2 કહી દઉં. બરાબર? ચાલો, હવે તો મને y ની વેલ્યુ તો મળી ગઈ. બરાબર છે? તમે જોઈ શકો છો y આપણને મળી ગયો. અને કેવી રીતે મળ્યું તમને ખ્યાલ છે? મેં તમને વાત કરી તેમ કે ક્રમયુક્ત જોડમાં શું હોય તો કે x, y હોય. તો આ તમારા x, આ
વાય, બરાબર છે. તો વાય બરાબર મને શું મળ્યું? એક્સ સ્ક્વેરમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. ચાલો, તો વાય ની વેલ્યુ તો આપણું પહેલું ચરણ પૂરું થઈ ગયું. હવે આપણે આપીએ બીજા ચરણમાં બરાબર. તો ફોર ઓલ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર માટે આપણા તમને ખબર જ છે કે આપણે વિસ્તાર શોધવાનું છે, તો આપણે કોનો ઉપયોગ કરતા છે? તો કે આપણા પ્રદેશનો ઉપયોગ. તો પ્રદેશનો છે આપણો એક્સ બિલોંગ્સ ટુ આર, તેનો ઉપયોગ કરીએ. હવે એક્સ બિલોંગ્સ ટુ આર છે ને, એનો મતલબ શું થાય કે તમારો એક્સ શું છે? તો કે સેટ ઓફ વાસ્તવિક સંખ્યાઓ. ધેટ મીન્સ કે એક્સ સ્ક્વેર ગ્રેટર ઇક્વલ ટુ 0 થશે. એનો મતલબ કે તમારે એક્સ શું છે? તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ. એટલે એક્સ માં તમારી પાસે કેવી સંખ્યાઓ હશે? ધન સંખ્યા હશે, ઋણ સંખ્યા હશે અને 0 હશે. હવે એ બધી સંખ્યાઓને મેં સ્ક્વેર કરું છું, બરાબર છે. તો 0 નો સ્ક્વેર તો 0 જ આવશે, ધન સંખ્યાઓનો સ્ક્વેર પણ ધન સંખ્યા જ આવશે. પણ ઋણ સંખ્યાઓનો તમે સ્ક્વેર કરશો તો તમને શું મળશે? તો કે ઋણ સંખ્યાઓનો તમે સ્ક્વેર કરશો તો તમને ઇનડાયરેક્ટલી ધન જ સંખ્યા મળશે, બરાબર છે. એટલે કે જે તમારી ઋણ સંખ્યા છે એનો તમે વર્ગ કરશો એટલે એ તમને બેકથી શિફ્ટ થઈ જશે તમારા ધન સંખ્યા પર. એટલે અહીંયા એક્સ સ્ક્વેર આન્સર વિચ ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0 લખાય, બરાબર. એટલે એક્સ સ્ક્વેર આન્સર શું હતો? 0 બરાબર થશે, તો 0 કરતા મોટી એટલે કે ધન તરફ જશે. ત્યારબાદ હવે આપણે અસમતાઓમાં જવાના છે. તો અસમતાના નિયમોનો ઉપયોગ કરીએ. તો બંને બાજુ શું કરશું? મેં +1 લઈ લઉં છું. તો અહીં +1 એટલે 1 આવશે, નહીં 1 પ્લસ એક્સ સ્ક્વેર દેખાય. આ જોઈ શકો છો તમે, બંને બાજુ મેં +1 લઈ લીધું. હવે 1 પ્લસ એક્સ સ્ક્વેર આન્સર 1 બરાબર અથવા 1 કરતા મોટો હોય, બરાબર છે. આ કેવી રીતે 1 બરાબર થશે? કારણ કે એક્સ સ્ક્વેર એટલે કે અહીંયા એક્સ ની જગ્યાએ તમે 0 મૂકશો તો 1 બરાબર 1 થઈ ગયું, બરાબર ને? ઓકે, ચલો. હવે આનો આન્સર તમારે 1 કરતા મોટો થાય, બરાબર. આનો આન્સર આ જે દેખાય છે, બરાબર, હું અંડરલાઈન કરું છું કે આનો આન્સર તમારે 1 કરતા મોટો થાય, બરાબર. તો ઓબ્વિયસ છે કે 0 કરતા મોટો જશે. આ જો નીચે લખેલું છે કે 1 પ્લસ એક્સ સ્ક્વેર ગ્રેટર ઇક્વલ ટુ 1 વિચ ઇઝ ગ્રેટર ધેન 0. એટલે આ જે તમારી ટર્મ દેખાય છે ને, તેનો આન્સર તમારો 0 કરતા કેવો હશે? મોટો જશે, બરાબર. કઈ રીતે? તો આ જોઈ શકો છો તમે. આ 0 છે, આ 1 છે અને આ 2 છે. એવું સમજી લો કે આ 1 પ્લસ એક્સ સ્ક્વેર આન્સર છે ને, તમારે અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને. આ જો 1 છે ને, તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને આ બધ સાઈડ જાય છે, એટલે કે ધન તરફ જાય છે, દેખાયું? આ માઇનસ ને આ પ્લસ ને આ 1 તો તમારે એક આન્સર આવતો જ છે, બરાબર. ઓકે, ચાલો. હવે તમને કીધું શું છે? તો કે અહીં મેં લખી દઉં છું આ 1 પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર. હવે એનો આન્સર શું થાય? તો કે 1 બરાબર થાય તો 1 કરતા મોટો, એટલે કે આ દિશામાં જઈ રહ્યો છે, બરાબર ને? આ 1 આ બાદ છે. તો હવે આ 1 છે તેના કરતા મોટો છે, એટલે કે ધન તરફ જાય છે. તો ઓબ્વિયસ છે કે 0 કરતા પણ મોટો જશે, દેખાયું? એટલે કે 0 તમારા આ બાજુ આવી જશે, 1 આ બાજુ છે, એટલે 0 કરતા 1 મોટો છે અને 1 કરતા આ મોટો છે. એનો મતલબ ઓબ્વિયસલી 0 કરતા મોટો જશે. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન 0 લખાય મારાથી. તો આ તમે જોઈ શકો છો, મેં લખેલું છે 1 પ્લસ એક્સ સ્ક્વેર. એનો આન્સર શું આવશે? ગ્રેટર ધેન 0, એટલે 0 કરતા મોટો આવશે. અને જે મેં સ્ટાર્ટિંગમાં લીધું એમ કે એક્સ સ્ક્વેર ગ્રેટર ઇક્વલ ટુ 0 તો છે જ, બરાબર છે. હવે હું શું કરું છું? તો આ ભાગ્યા આ કરી નાખું છું, એટલે કે આના છેદમાં આ મેં લઈ લઉં છું. હવે એનો આન્સર ગ્રેટર ઇક્વલ ટુ 0 જ આવશે. કેવી રીતે? તો કે તમે હવે અહીંયા એક્સ ની વેલ્યુ તમે 0 મૂકો તો અહીંયા 0, 1 પ્લસ 0 એટલે આખું તમારું 0 થઈ જશે. એનો મતલબ કે 0 બરાબર 0 આવવાનું છે. એક આન્સર તમારો 0 આવશે, બાકી બધી તો તમારો આન્સર શું આવશે? 0 કરતા મોટી જ આવશે. કારણ કે એનો મતલબ શું છે? સ્ક્વેર છે, એટલે તમારો એક્સ સ્ક્વેર છે, એટલે તમે નેગેટિવ તમે અહીંયા -1 પણ મૂકશો તો તમને અહીંયા -1 નો સ્ક્વેર એટલે 1 મળશે ને, -1 નો સ્ક્વેર એટલે 1 એટલે એકના છેદમાં તમને 2 મળશે. એટલે તમને આન્સર છેલ્લો આન્સર 0.5 મળશે, જે તમારું 0 કરતા મોટું છે. એટલે આનો આન્સર છે તે આખું શું આવશે? તો ગ્રેટર ઇક્વલ ટુ 0 થશે, બરાબર છે. ચાલો, હવે આનો આન્સર ગ્રેટર ઇક્વલ ટુ 0 નો મતલબ શું થાય? તો y ગ્રેટર ઇક્વલ ટુ 0 થશે. કેવી રીતે? તો કે આપણી પાસે છે એ શું છે? આપણી પાસે પરિણામ નંબર 2. તો અહીં આપણે લખી દઈએ, કારણ કે પરિણામ 2 પરથી લખી દીધું, બરાબર. તો તમને અહીં એક વેલ્યુ તમને મળી ગઈ છે કે તમારું જે વિસ્તારનો આન્સર છે તે ક્યાંથી સ્ટાર્ટ થશે? તો 0 થી સ્ટાર્ટ થાય છે, 0 થી સ્ટાર્ટ થાય છે. એટલે કે તમારો જે y નો આન્સર છે, બરાબર, આ તમારો x છે ને આ તમારો y છે. એટલે કે x તમે y માં મૂકતા છો, એટલે કે તમારા આ વિધેયમાં તમારે x ની વેલ્યુ તમે મૂકતા છો, બરાબર છે. હવે એની શરૂઆત ક્યાંથી થાય? તો નાનામાં નાનો આન્સર તમને શું મળતો? તો 0 મળતો છે. એટલે 0 થી એટલે તમારી સ્ટાર્ટ થઈ ગઈ, તમારી ગાડી ચાલુ થઈ ગઈ, બરાબર છે. એનું પહેલું સ્ટોપ કયું છે? ક્યાંથી સ્ટાર્ટ થઈ, બરાબર છે? એની સ્ટાર્ટ થવાનું એટલે કે જે સ્થળથી એ સ્ટાર્ટ થાય છે ગાડી, તો એ સ્થળ કયું છે? તો 0 છે. એની વેલ્યુ કેટલી? તો 0. એટલે 0 થી આપણે આ ગાડી સ્ટાર્ટ કરી દીધી. હવે એ ગાડી ક્યાં જઈને સ્ટોપ થશે? તો આપણું લાસ્ટ સ્ટોપ આપણે શોધવાનું છે, એની ડેસ્ટિનેશન આપણે શોધવાનું છે કે એનો મેક્સિમમ આન્સર ક્યાં સુધી જશે તે. હવે તમે જોઈ શકો તમારું જે વિધેય છે તે કેવું છે? p/q સ્વરૂપનું છે, p/q, બરાબર છે.
હવે પી બાય ક્યુ છે અને છેદમાં શું છે તો એક વધારે છે, એક્સ સ્ક્વેર તો છે જ ને +1 પણ છે. હવે અહીં તમે એક્સ ની કોઈ પણ વેલ્યુ કેમ નહીં મૂકો, કોઈ પણ વેલ્યુ, તો તમને આન્સર 1 કરતા નાનો જ મળશે. 1 કરતા નાનો જ મળશે. કેવી રીતે મળશે? કારણ કે અંશમાં સપોઝ તમે એક્સ ની વેલ્યુ 2 મૂકો તો તમને કેટલા 4 મળશે અને છેદમાં તમને 5 મળશે, એક વધારે. એટલે છેદમાં તમારો એક્સ સ્ક્વેર આન્સર તમારો જે પણ આવશે તેના કરતા છેદમાં એક વેલ્યુ તમારી વધારે આવશે. તમારો અંશમાં આન્સર 16 હશે તો છેદમાં તમારો 17 હશે. અંશમાં આન્સર તમારો 5 હશે તો છેદમાં તમારો 6 હશે. અંશમાં વેલ્યુ નાની હોય અને છેદમાં વેલ્યુ મોટી હોય તો તમારો આન્સર શું ઇનડાયરેક્ટલી 0 પોઈન્ટમાં આન્સર આવશે અને 1 કરતા નાનો આવશે અને 0 થી મોટો આવશે. બરાબર છે? તો તમે એક વસ્તુ એ વેલ્યુ તમે અંદાજો લગાવી શકો હમણાં. બરાબર? એટલું તમે અંદાજો આપણે લગાવી શકીએ કે તમારો જે મેક્સિમમ ડેસ્ટિનેશન તમારું શું આવશે તો 1 કરતા નાનો આવશે. બરાબર છે? તો હવે ડેસ્ટિનેશન આપણે કેટલી છે તે હવે આપણે શોધવાના છીએ. એટલે આપણે અંતિમ ચરણમાં આપણે જઈએ. તો હવે અહીં ફોર ઓલ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર માટે ફરી આપણે કોનો ઉપયોગ કરીએ તો આપણા પ્રદેશનો ઉપયોગ કરીએ. બરાબર? કારણ કે તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ તમને કેવી રીતે મળ્યું તો તમારા પ્રદેશ પરથી જ મળ્યું અને તમારા એન્ડિંગ પોઈન્ટ બી તમને કોના પરથી મળશે તો તમને તમારા પ્રદેશ પરથી જ મળશે. હવે જે મેં અહીં લખેલ છે તે જા ધ્યાનથી જોજો. શું લખેલ છે તો કે 1 + x² > x². હમણાં જ મેં તમને વાત કરી તેમ કે આનો આન્સર તમારો આના કરતા મોટો જ આવશે. કારણ કે x ની વેલ્યુ તમે 2 લેશો તો 4 મળશે. એટલે અહીં તમારો 4 આવશે તો અહીં તમારે કેટલા આવશે? 1 વધારે છે એટલે 5 મળશે. તો આ સત્ય છે. એટલે આનો આન્સર કરતા મોટો જ આવશે. ઓકે, ચલો હવે આ જે વેલ્યુ છે તે મેં આના છેદમાં લઈ લઉં છું. અથવા તો બીજી ભાષામાં મારે કેવું હોય તો મેં બંને બાજુ શું કરું છું તો 1 + x² વડે ભાગી નાખું છું. બંને બાજુ આના છેદમાં 1 + x², આના છેદમાં 1 + x². આ દેખાય છે? આના છેદમાં 1 + x² અને આના છેદમાં 1 + x². આ બે તો કેન્સલ થઈ જશે એટલે અહીંયા રહેશે તમારું ખાલી. બરાબર છે? ઓકે, ચાલો એટલે તમને ખ્યાલ આવી તો ગયો હશે. બરાબર? એટલે બંને બાજુ મેં શું કર્યું તો 1 + x² વડે ભાગી નાખ્યું. અથવા તો આ ટર્મ છે તેને આના છેદમાં લઈ લીધી, ક્રોસ ગુણાકાર એટલે કે પેલાના છેદમાં લઈ લીધું. ચાલો, તો આનો જે આન્સર આવ્યો તે 1 કરતા કેવો આવ્યો તો કે નાનો આવ્યો. સમજ પડે છે? આ ગ્રેટર ધેન એટલે ગ્રેટર ધેન સાઇન એટલે કે આ બે તીર જે દેખાય ને આ બે ધાર જે તરફ હોય ને તો તે સંખ્યા તમારી મોટી. એટલે અહીં તમારું 1 મોટું છે. બરાબર? હવે આ તમારી માર્કર એમ છે તેને મેં એમ કરી નાખું છું જે તમે લાસ્ટ લેક્ચરમાં વાત કરી તેમ. તમને શું મળશે? x² / 1 + x² which is less than 1 મળશે. બરાબર? એટલે આનો આન્સર છે તેનો શું કરશે? આન્સર તો 1 કરતા નાનો મળશે. હમણાં જ મેં તમને વાત કરી તેમ કે આનો આન્સર તમારો 1 કરતા નાનો જ આવશે. તમે x ની કોઈ પણ વેલ્યુ કેમ નહીં મૂકો, 10 મૂકો, 11 મૂકો, 12 મૂકો, 100 મૂકો, 1000 મૂકો, જેટલા મૂકો તેટલા તમને આનો આન્સર 0 પોઈન્ટ છેલ્લામાં છેલ્લો મેક્સિમમ આન્સર પણ તમને 0.9999 જ મળશે. 1 તો નહીં જ મળશે. ને 1 નહીં મળે એનું રીઝન છે છેદમાં 1 છે એટલે, છેદમાં 1 વધારે છે એટલે. તો આ શું છે તો આપણી વાત છે પરિણામ કોના પરથી તો કે પરિણામ 2 પરથી. બરાબર છે? હવે અહીં જે મારો આન્સર આવ્યો y > 0 તેને હું રિઝલ્ટ નંબર કેપિટલ A કહી દઉં. આ જે આન્સર આવ્યો તેને મેં રિઝલ્ટ નંબર કેપિટલ B કહી દઉં. બરાબર છે? તો મેં લખી દઉં પરિણામ A અને પરિણામ B પરથી. પરિણામ A અને પરિણામ B પરથી. હવે અહીં y > 0 મળી ગયું, સોરી y > 1 મળી ગયું અને અહીંયા y > 0 અને y < 1 મળી ગયું. હવે મેં તમને વાત કરી તેમ તમારી y ની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થઈ? આ 0 સમજી લો, 0 અહીંયા છે, અહીંયાથી સ્ટાર્ટ થઈ. આ y તમારો વચ્ચે છે. સપોઝ મેં y છું. બરાબર છે? આ તમારો 0 છે, 0 થી સ્ટાર્ટ થયું. બરાબર? અને ક્યાં સુધી જાય છે? 1 સુધી જાય છે ને. એનો મતલબ તમારો y એટલે કે આ તમારા સર કોની વચ્ચે છે? 0 અને 1 ની વચ્ચે થવાનો. બરાબર? તો આ તમે જોઈ શકો છો 0 < y < 1. કેમ અહીં <? કારણ કે તમારી y ની એક વેલ્યુ 0 પણ આવે છે એટલે y < 0 y ને <1. એટલે તમારો y ની વેલ્યુ 0 બરાબર છે અને 1 ની વચ્ચે છે. એટલે અહીંથી સ્ટાર્ટ થાય અને 1 સુધી પહોંચે છે પણ 1 થતો નથી. 1 સુધી પહોંચે છે પણ 1 થતો નથી. બરાબર છે? ચાલો, તો હવે મારે અંતરાલ સ્વરૂપમાં કેવી રીતે લખી શકું તો y belongs to close 0 1 open. ક્લોઝ 0 નો મતલબ કે તમારા y ની એક વેલ્યુ 0 આવે છે અને ઓપન 1 એટલે 1 સુધી જાય છે પણ 1 થતી નથી. બરાબર છે? ચાલો, અને ફાઇનલ આન્સર વિધ f નો વિસ્તાર આ બરાબર rf. અને તમને ખ્યાલ છે કે આપણે એનો આન્સર કેવી રીતે લખતા છે તો rf બરાબર એનો કર્લી બ્રેકેટ y જ્યાં x, y belongs to f એટલે y જ્યાં 0 < y < 1 જ્યાં y belongs to r. અને અહીં y belongs to r નો મતલબ કે 0 અને 1 ની વચ્ચે તમારો કોઈ પણ r આવે છે. બરાબર છે? ઓકે, ને ફાઇનલ આન્સર છે તમારો ક્લોઝ શું છે
તો કે 0 ક્લોઝ 0 અને કોમા ઓપન 1. આ થઈ ગયો તમારો સ્વાધ્યાય બીજાનો છઠ્ઠો. સમજ પડે છે? તમારે અમુક જગ્યાએ ખાસ નોંધ રાખવાની છે. અહીં આપણે વાયની બે રેન્જ કેમ શોધવા પડી? બરાબર, કારણ કે તમારો વિધેય એવો છે એટલે. તમારો વિધેય કેવો છે? તો P/Q સ્વરૂપનો વિધેય છે. અને P/Q સ્વરૂપનો વિધેય હોય તો તમારી છે ને જે વિસ્તાર છે તે તમારી છે ને લિમિટેડ થઈ જાય. લિમિટેડ એટલે કે એનું અમુક છે ને લિમિટ આવી જાય. બરાબર, કે એની વેલ્યુ છે ને આટલેથી આટલામાં જ સપોઝ મળી શકે. સ્ટાર્ટ આટલેથી થાય ને અંત આટલે થાય છે. બરાબર છે, એટલે આપણે અહીં બે વાયની વેલ્યુ શોધવા પડી. બાકી તો બધું તમારી સામે જ છે. સોલ્યુશન આવ્યું કે તમને સમજ પડી ગઈ હશે. ઓકે, તો આ થઈ ગયું તમારું સ્વાધ્યાય બીજાનો છઠ્ઠો. બરાબર છે, આ તમે જોઈ શકો છો. તો આજે આપણે ટોટલ 3 સમ જોયા. કયા સ્વાધ્યાય 2 નો ચોથો, પાંચમો અને છઠ્ઠો. બરાબર, તે 3 તમે જોયું છે, બધા 3 અલગ હતા, એકબીજાથી 3 ભિન્ન હતા. પહેલું હતું આપણું વર્ગમૂળ વાળું વિધેય, બીજું હતું આપણું માનાંક વિધેય, અને ત્રીજું આપણું કેવું હતું? તો કે સમય વિધેય હતું ને. સમય એટલે કે P/Q સ્વરૂપનું વિધેય હતું. ઓકે, તો આજે આપણે આટલું જોઈએ. બાકી હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં સ્ટાર્ટ કરીશું. હવે આપણું એક સમ જોશું, ત્યાર પછી થોડા આપણે વ્યાખ્યાઓ જોવાના છે. બરાબર છે, જે અમુક મહત્વની વ્યાખ્યાઓ છે જે આગળ જતા તમને કામ લાગશે. ઓકે, બરાબર, થેન્ક યુ.